वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। ॐ श्री हरिकृष्णाय नमो नमः। ॐ श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। बोलो स्वामिनारायण भगवाननी, घनश्याम महाराजनी जय। महाराज गुप्त प्रयागे थई उना पधार्या छे। उना गामथी पश्चिममां राजाशाही वखतनुं બંધાવેલું ગોળાકારે સુંદર તળાવ છે। એમના ગરનાળામાં મહારાજ 3 દિવસ રોકાણા છે। ગામથી બહારનો ભાગ છે, તળાવનો કિનારો છે, લીલી નાઘેર કહેવાય, વૃક્ષની છાયા હશે। મહારાજ ત્યાં બેસીને ધ્યાન ભજન કરે છે। એમાં બપોર પછી સાંજના સમયે શેઠિયાઓ ફરવા નીકળ્યા, વોકિંગ કરવા નીકળે ને। હંસરાજ શેઠ, ગણેશ શેઠ, શેઠિયાઓ ફરવા નીકળ્યા છે, જૈન વાણિયાઓ છે। સાંજના સમયે એ શેઠિયાઓ ટેલતા હશે, નિરાતે વાતો કરતા 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 ફરવા નીકળ્યા છે। ગામની બહાર તળાવ કિનારે આવ્યા છે। સુખી શેઠિયાઓ હોનાની મૂઠવાળી લાકડીઓ હાથમાં હોય, પોચા ધોતિયાનો છેડો હાથમાં ઝાલીને ફરવા નીકળ્યા છે। એમની નજર વરણી ઉપર પડી। સાંજના 5 વાગ્યાના સમયે મૃગચર્મ પાથરી અને મહારાજ ધ્યાનસ્થ બેઠા હતા। અદ્ભુત મૂર્તિ મહારાજની, દર્શન કરે અને મોહની લાગી જાય એવી મહારાજની મૂર્તિ। 18 વર્ષની મહારાજની ઉંમર છે, તપસ્વી કાયા છે, મુખ ઉપર તેજની કિરણો નીકળે છે। તપ અને બ્રહ્મચર્યનું ઓજસ અને સ્વયં પરમાત્મા, કિશોર અવસ્થા। મહારાજ ધ્યાનસ્થ બેઠા હતા। તપ, ત્યાગ, વૈરાગ્ય એમનું દર્શન કરી શેઠિયાઓને થયું કે કોઈ ભારે તપસ્વી છે। આમની થોડી સેવા થઈ જાય ને તો કામ થાય એવું છે। વાણિયા હતા ને થોડે રોકાણે નફો જાજો જોયો। નજીક આવ્યા, મહારાજ ધ્યાનસ્થ બેઠા હતા। આ શેઠિયાઓ આ દર્શન કરી રહ્યા। થોડી વારે નમો નારાયણ કર્યા। મહારાજે આંખો ઉગાડી છે। મહારાજના દર્શન તો કરતા હતા, પણ મહારાજે આંખો ઉઘાડી ને મહારાજના કરુણા ભરેલા નેત્રો
એ શેઠિયાઓ સામે પડ્યા. હૃદયમાં હેત થયું હતું ને એ હેત ઉભરાણું. મહારાજ નાની ઉંમરમાં ભારે તપ કર્યા છે, કઈ જમશો? અમારે ત્યાં વોરવા આવશો? જૈનોમાં એમના સાધુ સંતો હોય એ ભિક્ષા માગવા જાય એને વોરવા આવે એમ કહેવાય. અમારે ત્યાં વોરવા આવશો? મહારાજે કીધું અમે વસ્તીમાં જતા નથી, તો અમારું કઈ જમશો? મહારાજ કે લાવશો તો જમશો. શેઠિયાઓ ઉતાવળા ઘરે ગયા. ખીચડી તૈયાર થઈ હતી, ખીચડી લઈને પાછા આવ્યા. સાંજ પડી જવાની હતી એટલે ઉતાવળ હતી. અંધારું થાય, શેઠિયાઓ કહેવાય, ગામનો બાર વિસ્તાર, બીક લાગે. ખીચડી લઈને આવ્યા. મહારાજ આ ખીચડી શેમાં લેશો? મહારાજની બાજુમાં એ 10 શેરની કઠારી, 5 લીટર પાણી, આમાં એવી તુંબડી મહારાજ પાસે હતી, પાણીની ભરેલી હતી. બાજુમાં એક પથ્થર હતો. મહારાજે એ પથ્થર ઉપર પાણી રેડી એક હાથથી પથ્થર ધોઈને સાફ કર્યો. મહારાજ કે અહીંયા ખીચડી મૂકી દો, અમે જમી લેશું. શેઠિયાઓએ પથ્થર ઉપર ખીચડી મૂકી. મહારાજ શાલિગ્રામ ભગવાનને ધરાવી એક ખીચડી જમ્યા. દર્શન કરજો મહારાજ. અનંત કોટી બ્રહ્માંડનો ધણી એ પરમાત્મા આજે એક પથ્થર ઉપર ખીચડી મૂકી અને મહારાજ જમે છે. આપણને ભગવાનને સુખિયા કર્યા. ડાઇનિંગ ટેબલો આપ્યા છે, થાળી, વાટકા, ચમચીઓ. ક્યારેક ખારું મોડું થાય ને ત્યારે આ મહારાજની મૂર્તિને યાદ કરજો કે પુરુષોત્તમ નારાયણ એક પથ્થર ઉપર ખીચડી મૂકી અને ખીચડી જમતા હશે. કેવી અદ્ભુત મૂર્તિ, મહારાજની કેવી લીલા છે. મહારાજ ભોજન કરી થાળી વાટકા ઉટકવાનો જ પ્રશ્ન નહીં. મહારાજે ચડું કર્યું હશે, જલપાન કર્યું હશે. શેઠિયાઓએ આ મૂર્તિના દર્શન કર્યા. એ તો સાંજ પડવા આવી હતી એટલે નીકળી ગયા, પણ આ મૂર્તિ એના અંતરમાં વસી ગઈ. મહારાજ એમની ખીચડી જમ્યા ને બીજબળ થયું. મહારાજ જેનું જમે ને એ ન્યાલ થઈ જાય. એ શેઠિયાઓને સત્સંગ થયો. વ્રજ્યાનંદ સ્વામી, રાઘવાનંદ સ્વામી વગેરે સંતો ફરતા અને એમને સત્સંગ થયો. કેટલી મોટી સત્સંગની સેવાઓ એમણે કરી. જે ગણેશ શેઠે મહારાજે જુનાગઢમાં રાધારમણ દેવ પધરાવ્યા ત્યારે મોટી સેવા ગણેશ શેઠની હતી. મહારાજે એમને દીકરા તરીકે લાલજી આપ્યા. ગણેશ શેઠ ગઢપુર ગયેલા, સંતોની ખૂબ સેવા કરતા હોય એટલે સંતોએ મહારાજને કીધું, મહારાજ શેઠ બહુ ભાવિક છે, ખૂબ સેવાઓ કરે છે, મહારાજ થોડી એમની ઉપર કૃપા કરો, આશીર્વાદ આપો, એમને દીકરો નથી. મહારાજ કે મરી જાય એવો દીકરો આપી કે મરે નહીં એવો આપીએ? શેઠે હાથ જોડ્યા, મહારાજ મરે નહીં એવો જ આપો ને. મહારાજે પોતાના લાલજી મંગાવ્યા અને એમને આપ્યા કે આ તમારા દીકરા. અરે મહારાજ, આ ભગવાનને થોડા દીકરા કહેવાય?
મહારાજ કે આ મા યશોદાના દીકરા હતા એમ તમારા દીકરા. બહુ પ્રેમથી લાલજી સ્વીકાર્યા. શેઠને થયું દીકરો લાયક થાય પછી અમને સોંપી દેવું જોઈએ બધું. ભગવાન દીકરા તરીકે છે એટલે પોતાની આખી પેઢી હતી એ લાલજી ગણેશના નામથી પેઢી કરી દીધી. દીકરાનું નામ પહેલા આવે, બાપનું નામ પછી. લાલજી ગણેશ. શેઠને ખૂબ ભાવ હતો. એના અંતરમાં એવી ઈચ્છા હતી કે શ્રીજી મહારાજને ઉનામાં પધરાવવું, હાથી ઉપર બેસાડીને મહારાજને ઉનામાં ફેરવું, બધાને મહારાજના દર્શન થાય, સૌનું કલ્યાણ થાય. આજે ગઢપુર જાઓ, કાલે ગઢપુર જાઓ, મહારાજને આમંત્રણ આપવા. મોટા ધંધાઓ ચાલતા હોય. થોડું મોડું થયું, શેઠ નીકળ્યા પણ ખરા મહારાજને આમંત્રણ દેવા કે મહારાજને પ્રાર્થના કરું ને મહારાજ ઉના પધારે. શેઠ ગઢપુર આવ્યા. મહારાજ જેઠ સુધી દસમના દિવસે ધામમાં ગયા અને શેઠ એકાદશીના દિવસે પહોંચ્યા. મહારાજ ધામમાં ગયા એમનું દુઃખ. બીજું, આજ કાલ કરતાં મારે મોડું થયું, છેલ્લા દર્શન મને ન થયા. મહારાજને ઉનામાં પધરાવવાનો સંકલ્પ હતો. શેઠ ખૂબ રેડ્યા, ખૂબ રેડ્યા. મુક્તાનંદ સ્વામીએ આશ્વાસન આપીને ધીરજ આપે, પણ સ્વામી મારે મહારાજને ઉનામાં પધરાવવા હતા. સ્વામીએ પોતાની પાસે શાલિગ્રામ ભગવાન હતા, જે મહારાજ 7 વર્ષ સુધી વનમાં ફર્યા, પોતાના ગળે બાંધી અને મહારાજ 7 વર્ષ સુધી શાલિગ્રામ ભગવાનને ભેળા રાખ્યા, સેવા કરતા. મુક્તાનંદ સ્વામીએ કીધું, શેઠ મહારાજે 7 વર્ષ સુધી આ શાલિગ્રામ ભગવાનની સેવા કરી છે, એ શાલિગ્રામ ભગવાન હું તમને આપું છું અને તમે ઉના પધરાવો. ધીરજ આપવા માટે રાજી થઈ અને મુક્તાનંદ સ્વામીએ શાલિગ્રામ ભગવાન આ લાલજી આ ગણેશ શેઠને આપ્યા. ઉના લાવ્યા અને લાલજી અને શાલિગ્રામ ભગવાન આજે પણ ઉનામાં બિરાજે છે. નાનદાસ સ્વામીએ મંદિર કર્યું. મંદિરના શિખર બાકી હતા એટલે ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે કે ગુરુનું આ કામ અધૂરું છે તો પૂરું કરીએ. સ્વામી 2 વર્ષ ત્યાં રોકાય અને શિખરના કામ કર્યા. મંદિરનું કામ ચાલતું, મહારાજના તપ ત્યાગ વૈરાગ્યની વાત ચાલે છે. એ વખતે સ્વામીને નિયમ હતું, નાનદાસ સ્વામી ધામમાં ગયા ને ત્યારથી નિયમ રાખેલું ખાંડ ન ખાવી. રસોઈ હતી, સ્વામી મીઠાઈ જમે નહીં. આખો દિવસ સેવાના કામ ચાલતા હોય. એમાં સ્વામીના ગુરુભાઈ નારાયણ સેવાદાસ સ્વામી અને દેવપ્રસાદ સ્વામી હતા. ખૂબ સેવાઓ કરતા. મેં એકવાર રસોઈ હતી. સ્વામી તો બપોરના કામ પૂરા થાય પછી ઠાકોરજી જમાડવા આવે. સ્વામીનું પત્તર નારાયણ સેવાદાસ સ્વામીએ મૂકીને એમાં લાડુ પીરસી દીધેલા. સ્વામી માનસી પૂજા કરીને ભંડારમાં જમવા આવે, સામે નારાયણ સેવાદાસ સ્વામી મળ્યા અને બોલતા ગયા. આખો દી સેવા કરવી, ચડવું ને ઉતરવું, જમવું નહીં એમ હાલતું હશે. એટલે સ્વામીને થયું કંઈક લાગે છે. ભંડારમાં ગયા, ત્યાં પોતાનું પત્તર પીરસેલું પડ્યું હતું ને એમાં લાડુ હતા. સ્વામી વાત કરતા લાડુ જોઈને રડવું આવી ગયું કે હું પાછો વળી ગયો. સાધુ આશ્રમમાં જઈને ઘડીક સૂઈ ગયો. રડવું એ બાબતનું હતું કે નાનદાસ સ્વામીની સ્મૃતિમાં નિયમ લીધું છે. બીજું, મોટા ગુરુભાઈ એને પીરસું છે એનું અપમાન કરવું. કઈ સૂજ્યું નહીં અને પાછો આવીને સૂઈ ગયો. નારાયણ સેવાદાસ સ્વામીને ખબર પડી
એને દુઃખ થયું. શાસ્ત્રી કોચવાણા ભંડારમાં જઈને પાછું પથ્થરમાંથી લાડુ લઈ અને મૂકી દીધું. સ્વામી કે પછી 3 વાગે ઠાકોરજી જાગ્યા પછી જમી આવ્યો. રોટલો અને દાળ જે હતા લાડુ જોઈને રડવું આવે. કેવો વૈરાગ્ય હશે. એ શિખરના કામ ચાલતા ઉનાના સંતોએ ખૂબ સેવા કરી, પ્રતિષ્ઠા થઈ ને થોડા દિવસમાં એ બંને સંતો ધામમાં ગયા. નિષ્કુળાનંદ સ્વામી જેવા વૈરાગ્યવાળા નરસિંહદાસ સ્વામી હતા. દેવપ્રસાદ સ્વામી, મુક્તાનંદ સ્વામી જેવા દયાળુ હતા. ખૂબ સેવાઓ કરતા. દેવપ્રસાદ સ્વામીને તાવ આવેલો, એકદમ તાવ, તાણી ફૂટ તાવ. સ્વામીને ખબર પડ્યા. સ્વામીને જરાક જગાડ્યા. સ્વામી જાગી, આંખ જરાક ઉઘાડી. પ્રથમ શ્રી હરિને રે ચરણે શીશ નમાવું, નૌતમ લીલા રે એ કડી બોલ્યા. પાછા આંખો મીચી ગયા. વૈદ્યને બોલાવ્યા હતા, આવ્યા. વળી પાછા સ્વામીને જરાક જગાડ્યા. વંદુ સહજાનંદ રસરૂપ અનુપમ સાર નેરે લોલ 2 કડીઓ બોલી અને સ્વામી મહારાજના ધામમાં ગયા. એ કેવા સંતો હશે કે છેલ્લી અવસ્થામાં એટલા તાવની અંદર પણ એને મહારાજના લીલા ચરિત્રો, એનું મનન અને એમાં કેટલી આસક્તિ હશે કે એ સમયે પણ એમનું રટણ. સ્વામી કહેતા, 2 ગુરુભાઈઓ ધામમાં જતા રહ્યા, હું એકલો થઈ ગયો. નાના સંતો 2 કહેશે. પુરાણી સ્વામી એ વખતે હતા, કોઠારી સ્વામી હતા. રડવું આવે. 2 મહિના સુધી સંતો યાદ આવે ને રડાઈ જાય. એમાં સિમર કે સામતેર હતા સ્વામી. રાત્રિનો સમય હતો અને રડવું આવી ગયું. બંને સંતો આવ્યા. એ તો ભગવાનના ધામમાં બેઠા હોય, ભગવાન એ રૂપે દર્શન આપતા હોય. આવીને વૈઢા, શાસ્ત્રી થયા છો, આ લોકમાં કાયમ થોડું રહેવાય. અમે તો મહારાજની પાસે બેઠા છીએ. અને ધીરજ મળી ત્યારથી રડવું બંધ થયું. કેવી આત્મીયતા, કેવો ભાવ હશે. પ્રસંગોપાત વાત કરી કે ગણેશ શેઠ, લાલજી શેઠ, એમની ખીચડી મહારાજજીમાં એમને બીજબળ થયું. આજે એ મંદિરની અંદર સ્વામીએ જે પારણિયું કરાવેલું છે અને એમાં મહારાજે આપેલા લાલજી અને શાલિગ્રામ ભગવાન હોનાની રેખવાળા મહારાજ કાયમ 7 વર્ષ વનમાં ફર્યા હતા. એ ઉના મંદિરમાં બિરાજે છે. મહારાજ આ રીતે હંસરાજ ને શેઠ ગણેશ પ્રીતે સેવા તેણે પરમેશ ગામ ડોળા સેવાલો વિચરિયા ભરવાડ ને ઘેર ઉતરિયા. ઉનામાં આ રીતે શેઠિયાઓએ મહારાજને ખીચડી જમાડી, સેવા કરી. મહારાજ ત્યાંથી નીકળી અને ડોળાસા પધાર્યા છે. ઉનાથી સોમનાથ અને દ્વારિકા જવાનો એ રસ્તો કહેવાય. મહારાજ એ રસ્તે ચાલ્યા છે. રસ્તામાં ડોળાસા ગામ આવ્યું છે. એ વખતે તો એ નેહડું કહેવાય. એ બધો ગીરનો વિસ્તાર કહેવાતો, ગીરનો કાંઠો કહેવાય. એ નેહડામાં મહારાજ પધાર્યા. થોડા આહિરોના ભરવાડોના ઘર હશે, એની જોકું હશે. નેહડું કોને કહેવાય? જ્યાં સ્નેહ નીતરતો હોય ને એને નેહડું કહેવાય. એનું નામ જ નેહડું. કે જ્યાં સ્નેહ નીતરતો હોય, ત્યાં આવકારો હોય. એના ઘરમાં બીજું કંઈ હોય નહીં. આપણા ગીરમાં કાળુ ભગત છે, કાણેકના નેહમાં
આજે તો ભગવાને એમને સુખિયા કર્યા છે. આજથી 15-20 વર્ષ પહેલા ત્યાં જતા, એમના ઝૂંપડામાં કાંઈ ન હોય, હુંડલામાં ઉછાળો હોય, એ ઘાસના ઝૂંપડા, પણ હૃદયનો પ્રેમ કેવો. સંતો આવવાના હોય ત્યારે દૂર વોંકળામાંથી વેકરો લઈ આવીને પાથરો હોય ઝૂંપડામાં આગળના ભાગમાં. જ્યારે સંતો જાય, પાછળ પાછળ આવે અને આંખમાંથી આહુડા જતા હોય, જેટલા સંતો હોય ને બધાય રડતા હોય. વિદાય વેળાએ એના હૃદયનો એવો પ્રેમ ને ભાવ. આજે પણ ભગત એવા જ છે. આ નેહડામાં ભલો ભરવાડ એ પણ એવો પ્રેમી આત્મા હશે. એમણે સદાવ્રત બાંધેલું. ભરવાડની ઘરે સદાવ્રત કેવું હશે ભાઈ? સદાવ્રત તો એક એને નિયમ એવો હતો કે સાંજે ગાયો ભેંસો ચારીને આવે, એનો રોટલો તૈયાર થાય એટલે રાહ જોવે. કોઈ બ્રાહ્મણ સાધુ યાત્રાનો રસ્તો તીર્થનો કોઈ નીકળે તો એને જમાડીને પછી પોતે જમે. ત્યાં રોટલો ત્યાં પ્રભુ કઈ ટુકડો, ત્યાં પ્રભુ ઢુકડો એમ કે. કોઈ ત્યાં નીકળે તો એને જમાડીને પછી જમે. અને એ વખતે માણસો પગે ચાલતા હશે, યાત્રાઓ કરવા કોણ નીકળતા હશે? જેના હૃદયમાં અતિ ભાવ અને ભક્તિ હોય. એ કેટલા મહિનાઓ લાગે ચાલીને જવાનું હોય, કોઈ વ્યવસ્થાઓ નહોતી. અત્યારે તો યાત્રા કરવી ભગવાનની દયા, ફરવાનું યાત્રા બે ભેળું હોય, સુખ સગવડતાઓ હોય. એ વખતે કોઈએ વાયવો ગળાવી હોય તો એને પુણ્ય મળતા, પાણી ક્યાંય હોય નહીં. કોઈ સદાવ્રત બાંધતા, અને સદાવ્રત હોય ને ત્યાં મહારાજ જતા હો. એ એવા હૃદયના ભાવથી એને સદાવ્રત બાંધ્યું હોય એટલે એનું કલ્યાણ કરવા માટે પણ જતા મહારાજ. 5 દાણા પણ એના મુખમાં મહારાજ મૂકતા અને એનું કલ્યાણ કરતા. આજના સમયમાં કદાચ મહારાજ નીકળ્યા હોય ને તો અહીંયા ગુરુકુલમાં આવે હો. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે કેવું આ અભયદાનનું સદાવ્રત બાંધ્યું. અભયદાનનું સદાવ્રત. સવાર સાંજ કેવી સભાઓ થાય. અત્યારે ક્યાંક 5 બાળકોને ભેળા કરવા હોય ને સભા બહુ કઠણ હો. ને આપણી સંસ્થામાં હજારો બાળકો આરતીથી માંડીને પોઢણિયા સુધી બોલતા હોય, આવા ધૂન કીર્તન થતા હોય, ભગવાનની વાતો થતી હોય. કેટલા જીવ ભગવાનને ઓળખે. અહીંયા અન્નદાન, વિદ્યાદાન ને અભયદાનનું આ સદાવ્રત સ્વામીએ એટલા માટે જ કરેલું કે મહારાજનો બહુ રાજીપો થાય. 5 જીવ મહારાજને ઓળખે. જ્યાં જ્યાં સદાવ્રત ચાલતું ત્યાં મહારાજ પધારતા. મહારાજ આજે આ ડોળાસા આવ્યા છે, સાંજનો સમય છે. આ ભલો ભરવાડ એમની ગાયો ભેંસો ચારીને આવેલો, એમાં મહારાજ પધાર્યા. ભલાની દ્રષ્ટિ મહારાજ વર્ણી સામે ગઈ. અદ્ભુત મૂર્તિ. સાધુમાં હેતવાળો તો જીવ હતો અને એમાં નીલકંઠ વર્ણીને જોયા. એક કોપીન ઉપર આચ્છાદન વસ્ત્ર ગોઠણ સુધીનું, માથે પિંગલ વર્ણી જટાનો અંબોળો, ગળે શાલિગ્રામ ભગવાન બાંધેલા, ખંભે જનોય, એક હાથમાં તુંબડું, એક હાથમાં જપમાલા, અને નાની એવી જોડી એક ખંભે લટકે. મહારાજની અણિયાળી આંખો, નાસાગ્ર દ્રષ્ટિ રાખી મહારાજ નજીક આવ્યા છે તોય મહારાજ ઊંચી આંખ કરતા નથી. વર્ણીને જોયા, ભલો દોડ્યો છે, મહારાજના ચરણમાં વંદન કર્યા છે. વર્ણિરાજ પધારો, આજ હું ધન્ય થયો. મહારાજ થોડી વાર ત્યાં પથ્થર કેવું હશે, મૃગચર્મ પાથરીને બેઠા હશે. એ નેહડામાં ખાટલાય ક્યાંથી હોય?
ભલા એની ગાયો ભેંસો દોઈ છે, રોટલો તૈયાર થયો છે, વર્ણીને બોલાવ્યા છે, મહારાજ પધારો. મહારાજે કીધું છે કે અમે જમશું નહીં. અરે મહારાજ, તમે ન જમો તો આ ભલો ન જમે. મહારાજ મારા નિયમ છે. મહારાજે કીધું છે ગાયનું દૂધ અમને આપશો ને પીશું. ભલા એ બહુ પ્રેમથી ગાયનું દૂધ મહારાજને આપ્યું છે. મહારાજે દૂધપાન કર્યું છે. ભલાનો પ્રેમ જોઈને આજે મહારાજ આનંદમાં છે. ક્યાં ગીરની અંદર નેહડામાં પણ ભલે એના ઝૂંપડામાં બીજી કોઈ સંપત્તિ નથી, પણ એના હૃદયમાં પ્રેમની કેવી સંપત્તિ છે. નિર્ધનાસ્તેપી ધન્યાહા, જેના હૃદયમાં એવી ભક્તિ આવીને એ નિર્ધન હોય તો પણ ધન્ય છે. જાજુ નહોતું પણ કોઈને જમાડીને પોતે જમે રોટલો. મહારાજ બહુ રાજી થયા છે, રોકાણા છે. ત્યાં એક ભલા ને ત્યાં એક બીજા બાવાજી પણ આવેલા. અને બાવા સાધુ જાય ક્યાં? મોટા મકાનો જોઈને ના, જ્યાં રોટલો મળતો હોય ત્યાં જાય, જ્યાં પ્રેમ હોય ત્યાં જાય. આજે એક બીજા બાવાજી પણ આવેલા, એને પણ ભલાએ જમાડ્યા છે. અને એ બાવાજી ભજન જાણતા હશે. રાત્રે ભજન થયા, મહારાજ ભજનમાં બેઠા. બાવાજી પણ ભગવદીય હતા. ભજન સાંભળીને મહારાજ પણ રાજી થયા છે. અને રાત્રે એક ગોદડી પાથરી દીધી છે. રાતે બાવો ને શ્રી અવિનાશ સુતા એક સ્થળે પાસ પાસ. એક ગોદડી પાથરી દીધી હશે. બાવો ને મહારાજ બાજુ બાજુમાં સુતા છે. કહ્યું બાવાએ સ્વભાવે રામ, દીધો હોકારો શ્રી ઘનશ્યામ. બાવાને એવો સ્વભાવ હશે, એવી ટેવ હશે કે રાત્રે ઊંઘમાં જરાક પડખું ફરે ને હે રામ એવું બોલે. કેવી સરસ ટેવ પાડી હશે કે પડખું ફરતા પણ હે રામ એવું બોલાય. ભગવાનના ભક્તોએ આવી ટેવ પાડવી જોઈએ કે દરેક ક્રિયાની અંદર ભગવાનનું સ્મરણ થાય. બેસીએ, ઊભા થઈએ, ક્યારેક સંતો સામે નજર કરજો, એવા ભગવાનના ભક્તો એની સામે. છીંક આવે, ઉધરસ આવે, બગાસું ખાય, સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલી જવાય. જમીએ, પાણી પીએ, મહારાજનું નામ લેવાય જાય. આ બાવાને એવી ટેવ હતી, પડખું ફરે ને હે રામ એવું બોલે. પડખું ફરીને હે રામ એવું કીધું ને એટલે મહારાજે હોંકારો દીધો. કહું હવે આપણે ભગવાનનું નામ લઈને બીજો હોંકારો દઈએ તો દઈ તો જોવે. ભગવાનનું નામ લેતા લેતા ક્રોધ આવે. એ જે રાતે બીજી ત્રીજી વાર દીધો હોંકારો ધર્મ કુમાર. કહે બાવો તમે છો શું રામ, કેમ હોંકારો દ્યો છો આઠામ. બીજી ત્રીજી વાર હોંકારો દીધો એટલે પછી બાવાજીએ કીધું તમે શું રામ છો તો મને હોંકારો દ્યો છો? કહે કૃષ્ણ બાવા સુણી લઈએ, અમે સાક્ષાત શ્રી રામ છઈએ. પછી રામ રૂપે ભગવાન દીધું બાવાને દર્શન દાન. હા અમે રામ છીએ. બાવાએ મહારાજની સામે જોયું અને મહારાજે એમને રામચંદ્રજી રૂપે દર્શન આપ્યા. એકદમ બાવાજી મહારાજના ચરણમાં પડી ગયા. જેને મેળવવા માટે ભેખ લીધો હતો, જેને મેળવવા કાયમ ભજન ગાતા હતા,
જેને મેળવવા ઠેઠ ક્યાં દૂરથી યાત્રા કરવા નીકળ્યા હતા, આજે દૈવી આત્મા ભગવાનનો યોગ થયો. મહારાજે એમને રામચંદ્રજી રૂપે દર્શન દીધા. દર્શન કરતા મહારાજના ચરણમાં ઢગલો થાય. બાવાજીએ ભલાને હાથ કર્યો, જેનો રોટલો ખાધો ભલો દોડીને આવ્યો છે, એમને પણ દર્શન થયા. મહારાજ પાછા વર્ણી રૂપે થયા. બંને દૈવી આત્માઓ પ્રભુ આજે અમે ધન્ય થયા. ભલાને થયું મારું સદાવ્રત આજે લેખે લાગ્યું. મારા સદાવ્રતમાં આજે ભગવાન આવ્યા. આ બાવાજીને થયું મારે નામ લેવાની ટેવ હતી ને, આજે ભગવાને હોંકારો દીધો. એ આ જગતની અંદર કોઈ સામાન્ય સજ્જન માણસ હોય એને બોલાવીએ તોય હોંકારો દે. અરે ગાય ભેંસ હોય એને વાંભ કરીએ તો એ પાછું વળીને જોવે. તો ભગવાન તો દયાનો સાગર છે, એનું કોઈ નામ લે તો ભગવાન કેમ હોંકારો ન દે. અમરા પટગાર પેશાબ કરવા માટે બેઠા. એની ટેવ હશે રાત્રિનો સમય એ મહારાજ સ્વામિનારાયણ બોલવાની. મહારાજે વાહે આવીને હોંકારો દીધો. ઊભા થઈને જોયું ત્યાં તો મારા મહારાજ અત્યારે તમે, મહારાજ કે તમે અમને યાદ કર્યા ને, પણ મહારાજ એ તો મને ટેવ પડી ગઈ છે. તો મહારાજ કે અમને બોલાવે ને ત્યાં જવાની અમને ટેવ પડી ગઈ છે. ભગવાનના ભક્તોએ આવી ટેવ પાડવી જોઈએ. એ આ જગતમાં બીજો કોઈ આપણને જવાબ દે એવો નથી. આપણા આત્માને તો એક ભગવાન સાંભળે એમ છે, સંભાળે એમ છે. જીવમાંથી ભગવાનમાં હેત કરવું અને એવી ટેવ પાડવી જોઈએ. હાલતા ચાલતા ખાતા પીતા નાતા ધોતા સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરવાની ટેવ પાડવી. મહારાજે પ્રથમના વચનામૃતોમાં 2-3 વચનામૃતની અંદર મહારાજે વારે વારે વાતો કરી. હાલતા ચાલતા ખાતા પીતા એ ભગવાનનું નામ લેવું. વાહનોમાં જતા હોઈએ, ઘણા ભક્તોને એવી ટેવ હોય ભજન કરવાની, જનમંગલના પાઠ કરવાની. અત્યારે કેસેટો પણ બહુ સારી બધી હોય છે. ટેવ પાડી હોય કથા સાંભળવાની, ભજન કરવાની તો થઈ શકે એવું છે. દેશકાળ બહુ સારા છે, ભગવાનની બહુ દયા છે, પણ કર્યું હોય તો થાય. સ્વામીએ વાતોમાં લખ્યું કે ભગવાનમાં મન રાખવું એવી તો કોઈને દાનત નથી, પણ સંકલ્પ કરીએ ભગવાનને સંભાળવાના, ભજન કરવાના અને ટેવ પાડીએ તો જરૂર ભજન થાય. આ બાવાજીને ટેવ હતી તો મહારાજે હોકારો દીધો, એનું કલ્યાણ કર્યું. ત્યાંથી છાના ચાલ્યા ઘનશ્યામા, ગયા ગોવિંદ લોઢવે ગામ. મહારાજ ત્યાંથી છાના ચાલ્યા. છાના હું કેમ હાલ્યા હશે? આ ભલાનો પ્રેમ એવો હતો કે મહારાજને જવા ન દે, એટલે મહારાજ છાના હાલ્યા છે. મહારાજ 2-3 દિવસ ત્યાં રોકાઈને મહારાજ નીકળ્યા છે. મહારાજ ચાલતા થયા છે. એ ગીર અને સમુદ્ર કાંઠો એનો વચ્ચેનો આ રસ્તો લીલી નાઘેર, એમાં મહારાજ ચાલ્યા જાય છે. ચાલતા ચાલતા મહારાજ લોઢવા પધાર્યા છે. આ લોઢવામાં લખુબાઈ ચારણ હતા. એ આત્માનંદ સ્વામીના શિષ્ય હતા, આત્મજ્ઞાની હતા. એમને 200 ભેંસો હતી અને એની જોખ ચારણ. એમને ત્યાં બાળાનંદ અને વિઠલાનંદ હતા. એ પણ આત્માનંદ સ્વામીના શિષ્ય હતા. એ વિઠ્ઠલભાઈ એ જ ગામના હતા. એમને ત્યાં નાનો બાળક હતો અને એની માં મૃત્યુ પામી. એટલે એમને ચિંતા થઈ કે આ છોકરાને કોણ મોટો કરશે અને કોણ ધવરાવશે.
એટલે મહારાજે આત્માનંદ સ્વામીને એમણે કીધું કે સ્વામી, દુઃખ આવી પડ્યું છે, હજી છોકરો 3 મહિનાનો છે અને એની મા મૃત્યુ પામી છે, એને ધવરાવશે કોણ? એટલે આત્માનંદ સ્વામીએ કીધું, સુણી કહે આત્માનંદ સ્વામી, ધવરાવ તું આનંદ પામી, જહાં સુધી તે બાળક ધાવે, સ્તન તારા વિશે દૂધ આવે. એમાં તું રડશો છો, તું ધવરાવજે. સ્વામી, પણ મને આ પુરુષને થોડું દૂધ આવે. સ્વામી કે આવશે, જ્યાં સુધી બાળક ધાવશે ને ત્યાં સુધી દૂધ આવશે. એ આત્માનંદ સ્વામી કેવા સમર્થ હશે. વિઠ્ઠલભાઈના સ્તનમાં દૂધ ફૂટ્યું અને એ બાપે એના દીકરાને ધોવરાવીને મોટો કર્યો. આત્માનંદ સ્વામીના બહુ પ્રસંગો છે. બહુ સમર્થ સિદ્ધ હતા, આત્મજ્ઞાની હતા. પછી એ બાળક મોટો થયો 10-12 વર્ષનો. એટલે આત્માનંદ સ્વામીને કીધું, સ્વામી કૃપા કરો, અમે તમારા શિષ્યો છીએ. સ્વામીએ બંનેને દીક્ષા આપી. વિઠ્ઠલભાઈનું નામ વિઠ્ઠલાનંદ પાડ્યું અને એનો દીકરો હતો એને દીક્ષા આપી, એનું નામ બાળાનંદ પાડ્યું. ઉમેજ ગામની સીમમાં એભલ ખાચર જ્યારે ભેંસો ગોતવા માટે નીકળેલા, વાડીએ પાણી પાવા ઘોડાને આવ્યા, ત્યારે બાળાનંદ ને વિઠ્ઠલાનંદ બેઠા હતા. એને એક કાકરી લઈ ધોરિયાને કાંઠે, લીમડાના રોપા નાના નાના હતા, લીમડો હોય નીચે ધોરિયો હેલો જતો હોય એટલે ઉગ્યા હોય. એ કાકરી મારીને કીધું કે આ લીમડાની નીચે તો ભગવાન આવીને બેસશે. એભલ ખાચરે સાંભળ્યું, ખેડૂતને પૂછીને રોપો ઘોડાને ખાણ દેવાનો જે પાવડો હોય એમાં પિંડ કરીને લઈ ગયા અને પોતાના દરબારગઢમાં એ લીમડો વાવ્યો. એની નીચે મહારાજ પધાર્યા. આ બાળાનંદ ને વિઠ્ઠલાનંદ એ આત્માનંદ સ્વામીના બધા શિષ્યો હતા. આત્માનંદ સ્વામી પાસે રામાનંદ સ્વામી આવેલા, પણ અદ્વૈતવાદી હતા. આત્માનું દર્શન કરાવ્યું. સ્વામીને તો ભગવાનના દર્શન કરવા હતા. ગુરુનો અભાવ આવ્યો અને ગુરુનો ત્યાગ કર્યો. એ આત્માનંદ સ્વામી જેવા સમર્થ સિદ્ધનો ત્યાગ કરનાર એ રામાનંદ સ્વામી પણ કેવા હશે સમર્થ. અહીંથી પાછા શ્રીરંગ ક્ષેત્ર ગયા અને ત્યાં રામાનુજાચાર્યજીએ સ્વપ્નમાં દીક્ષા આપી. સ્વામીનો ઇતિહાસ તો બહુ મોટો છે. એ રામાનંદ સ્વામી પાછા ગિરનારની ગોદમાં આવ્યા અને આત્માનંદ સ્વામીએ શરીર છોડતા પહેલા એના બધા શિષ્યોને કીધું કે આ રામાનંદ છે એ બરોબર છે, એની સમજણ બરોબર છે, તમે સૌ એના શિષ્ય થઈને રહેજો. પણ આ લખુભાઈ ચારણ ને બાળાનંદ ને વિઠ્ઠલાનંદ એને તો ગુરુનો જ અતિ ભાવ હતો, અદ્વૈતવાદી હતા. અને આત્માનંદ સ્વામીએ આ લખુભાઈ ચારણને કીધેલું કે આ બાળાનંદને વિઠ્ઠલાનંદને તું રાખજે અહીંયા, એ તારા સદાવ્રતની અંદર એ કામ કરશે. અને લખુભાઈ ચારણે આત્મા બાળાનંદ ને વિઠ્ઠલાનંદને અહીંયા રાખેલા, ત્યાં રહેતા. મહારાજ ત્યાં પધાર્યા છે એના સદાવ્રતની અંદર. મહારાજ બેઠા હતા, એમાં બાળાનંદને મહારાજે પૂછ્યું કે તમે ધ્યાન કોનું કરો છો? ધ્યાન કિસના કરના? કોનું ધ્યાન કરવું? તો ધ્યાન અમારા કરના. બાળાનંદે એવું કીધું કે અમારા ધ્યાન કરના. મહારાજ કંઈ બોલ્યા નહીં. મહારાજને થયું અહીંયા વધારે રહેવાય નહીં. પણ એ રાત્રે રામાનંદ સ્વામીએ દર્શન દઈ અને બાળાનંદને વેઢા છે, ઠપકો આપ્યો છે કે તે આવો અડબંગ કેમ જવાબ આપ્યો? એ સ્વયં પરમાત્મા છે, નીલકંઠ વર્ણી સ્વયં ભગવાન છે. અને લખુબાઈને પણ કહેજે કે અહીંયા હાચવે જવા ન દે. અને સવારે બાળાનંદે લખુબાઈને વાત કરી. મહારાજનું દર્શન કરીને પણ અતિ અહોભાવ થયેલો. એને અતિ ક્યારેય જીવનમાં ધ્યાન કરતા પણ જે સુખ ન આવ્યું હોય
એ વર્ણિના દર્શન કરતા એમને સુખનો અનુભવ થયો, શાંતિ થઈ. રામાનંદ સ્વામીએ દર્શન દઈને કીધું એટલે મહારાજની અતિ ભાવથી સેવા કરવા લાગ્યા છે. મહારાજ ત્યાં રોકાણા છે. આ લખુબાઈ મહારાજને જોઈને એમ કે મારી દીકરા, આ તારું શરીર કેવું થઈ ગયું છે, બધી નાડીઓ કળાય છે, આ પેટમાં આતર દેખાય છે, નળ ચડી ગયા છે, એમ કે તારા નળ ચડી ગયા ભૂખા ભૂખા. એટલે મહારાજને અતિ હેતે કરીને 200 જેટલી ભેહું હતી, એ દૂધની તર એમાં સાકર નાખીને મહારાજને દૂધની તર અને સાકર આપે, ભેળી કરીને આપે. માખણ ગરમ કરી એમાં થોડો ગોળ નાખી ગરમ માખણ મહારાજને પાય. આ તારા નળ ચડી ગયા છે ને તો ઉતરે. એવા ભાવથી મહિમાથી મહારાજને જમાડતા. નહીતર બહેનોને તો દૂધની તર બહુ વાલી હોય. એ હગા ધણીને દૂધ પીરશે ને તો એ આંગળી આડી રાખે, તર ન વહી જાય. પેલા એનો દૂધનો માખણ ઘીનો વ્યવહાર બહેનો પાસે રહેતો એટલે, અને હવે તો કોલેસ્ટ્રોલ નો થઈ જાય એટલે આડી રાખે. વળી આ વહેલો વયો જાય. અતિ ભાવથી મહારાજને આવી રીતે ગરમ માખણ કરી ગોળ અંદર નાખી ગરમ કરીને મહારાજને પાય, દૂધની તર ને સાકર મહારાજને જમાડે. મહારાજ દિવસે એમના દીકરાની ભેળા ભેહુમાં જાય જંગલમાં, અને એ મહારાજ ધ્યાન ભજન કરે. સાંજે આવે, લખુબાઈ સાથે મહારાજ થોડી વાતો કરે. એને અદ્વૈત જ્ઞાન હતું. ધીમે ધીમે વાત કરતા કરતા મહારાજે વિશિષ્ટ અદ્વૈત એના જીવમાં નાખ્યું છે. પોતાના સ્વરૂપનો મહારાજને નિશ્ચય કરાવો છે. મહારાજ 3 મહિના સુધી અહીંયા રોકાણા છે. એ લોઢવાની અંદર એ લખુબાઈ ચારણનો કેવો પ્રેમ હશે કે 3 મહિના સુધી પુરુષોત્તમ નારાયણને એના ઝૂંપડામાં મહારાજને રોક્યા. અતિ ભાવથી મહારાજની સેવા કરે. મહારાજે એકવાર કીધું કે હવે અમારે જવું છે તો તમે અમારી પાસે કંઈક માગો. 2-3 મહિના રોકાણા મહારાજને આવું હાચવા એટલે કંઈક દેવું તો પડે. મહારાજે કીધું અમારી પાસે કંઈક માગો, હવે અમારે જવું છે. કહે બાઈ સુણો તપધામા, મારો પુત્ર જે છે વીરો નામ, સૂત તે અને ભેંસો છે જે સદાકાળ સુખી રહે તે. મહારાજ અમારી 200 ભેહુંનું ખાડું અને મારો દીકરો વીરો એ કાયમ આમનમ રે એવા આશીર્વાદ આપો. મહારાજને થોડું હસવું આવ્યું છે. આ અદ્વૈતની મોટી મોટી વાતો કરે છે પણ બોલવામાં જ છે. આ જગત તો બધું નાશવંત છે. મહારાજ કે તો 69 કાળ આવશે ને ત્યારે આ કાંઈ નહીં રે, તમે બીજું કંઈ માગો નહીં. મહારાજ રાજી થયા હોય તો મહારાજ મારી આ 200 ભેહુંનું ખાડું અને મારો વીરો દીકરો એ કાયમ આમનમ રે. આપણે શું માગી મહારાજ ભાઈ? એ ખાડું જ, બીજું કાંઈ નહીં. મહારાજે પોતાના સ્વરૂપની ઓળખાણ કરાવી છે. લખુબાઈએ મહારાજને કીધું છે, મહારાજ લખુબાઈ વળી એમ કહે, આ અખંડ સદા વ્રત રહે. ખાલી ભેહુંનું ખાડું દીકરો એટલું જ ન માગ્યું, હૃદયનો ભાવ હતો ને મહારાજ આ મારું સદાવ્રત કાયમ આમ ચાલુ રહે. કોઈ મારે આંગણે સાધુ બાવા કોઈ આવે, અતિથિ આવે, મહારાજ ભૂખા ન જાય, મારું સદાવ્રત અહીંયા આમનમ રે એવી કૃપા કરજો. એ જ માગું છું વરદાન, આપો એટલું કરુણા નિધાન. આટલું કૃપા કરીને મને આપો. મહારાજે એમને પોતાના દિવ્ય સ્વરૂપના દર્શન આપ્યા છે, ઓળખાણ કરાવી છે, પોતાની મૂર્તિમાં હેત કરાવી, એમનું અજ્ઞાન ટાળી મહારાજે એમને ભક્તિ આપી છે.
આવી રીતે એમનું કલ્યાણ કરી અને મહારાજ ત્યાંથી આગળ ચાલતા થયા છે. આગળ જતા મહારાજ ચાલતા પ્રભાસ પાટણ આવ્યા છે. અહીંયા હિરણ, સરસ્વતી અને મધુવતી, હિરણ ને મધુવતી ભેળા થાય છે, સરસ્વતી ગુપ્ત છે. એના ત્રિવેણી સંગમમાં મહારાજે સ્નાન કર્યું છે. એ વખતે ત્યાં દરિયાકાંઠે તીર્થવાસીઓ માટે સદાવ્રત કોઈએ બાંધેલ. એ સદાવ્રતમાં જઈ અને મહારાજ જેમાં છે 3 દિવસ મહારાજ અહીંયા રોકાણા છે. પ્રભાસ પાટણથી પૂર્વ ભાગમાં ભલકા તલાવડી છે. મહારાજે ભલકા તલાવડી પધાર્યા છે. ત્યાં પીપળાનું વૃક્ષ, શ્રી કૃષ્ણ ભગવાન પીપળાના થડે બેસી અને એક પારાધીના બાણથી ભગવાને અંતિમ પોતાની લીલા સ્વીકારી. એ સ્થાને મહારાજ પધાર્યા છે. એનો એ પીપળો તો આજે ન હોય, પણ એ સ્થાને પાછા પીપળા વવાણા હશે. મહારાજ એ જ સ્થાને એ પીપળાને ટેકો દઈ, જેવી રીતે કૃષ્ણ ભગવાન બેઠા હતા એમ મહારાજ પોતાના ડાબા પગ ઉપર જમણો પગ રાખી પીપળાના થડને ટેકો દઈ અને મહારાજ બેઠા છે. મહારાજ આંખો મીચી પોતાનો પૂર્વ અવતાર કૃષ્ણ અવતારને યાદ કર્યો હશે. એ સમય, એ લીલાઓ, એમાં મહારાજ ગરકાવ થયેલા છે. એ વખતે એક બ્રાહ્મણ ત્યાં આવ્યો છે. આવ્યો ત્યાં એક બ્રાહ્મણ કોઈ, બોલો ચરણ વિશે ચિહ્ન જોઈ. તમે કૃષ્ણ દિશો છો જે આપ, માટે મુજને કરો નિષ્પાપ. મહારાજ આમ પગ ઉપર પગ ચડાવીને બેઠા હતા. મહારાજનું અદ્ભુત દર્શન હતું. આ બ્રાહ્મણ આવીને ત્યાં બેસી ગયો. મહારાજ તો આંખો મીચી અને પોતાની પૂર્વ લીલાઓમાં મહારાજ મગ્ન થયા હતા. મહારાજનો આમ ચરણ હતો ને, ચરણના તળાના દર્શન થતા હતા. બ્રાહ્મણે નજીક આવીને દર્શન કર્યા છે. મહારાજના ચરણમાં 16 ચિહ્નના દર્શન થયા. મહારાજની આ મૂર્તિને ધારજો. પીપળાના થડે મહારાજ ટેકો દઈને પગ ઉપર પગ ચડાવીને બેઠા હશે. બ્રાહ્મણ દર્શન કર્યા છે, ચરણમાં 16 ચિહ્ન જોયા છે. દર્શન કરતા શાંતિ થઈ. એમને થયું કે આ સ્વયં કૃષ્ણ આવ્યા છે. મહારાજને પ્રાર્થના કરી, તમે કૃષ્ણ દિશો છો જે આપ, માટે મુજને કરો નિષ્પાપ. મહારાજે એમને કૃષ્ણ રૂપે દર્શન આપ્યા છે. પીળી પિતાંબરી ધારણ કરેલી છે. આસમાની રંગનું ઉત્તરીય વસ્ત્ર ભગવાને ઓઢેલું છે. મસ્તક ઉપર મયુર પીછનું મુગટ છે. આ દર્શન થયા. એકદમ આ બ્રાહ્મણને અહોભાવ થયો. ફરીને મહારાજ પાછા વર્ણી રૂપે દેખાણા છે. એ બ્રાહ્મણ દરરોજને માટે ત્યાં દર્શનમાં પૂજામાં આવતો હશે. આજે થયું મારી ભક્તિ ફળી અને આજે કૃષ્ણ પધાર્યા. અહોભાવથી વર્ણીને વંદન કર્યા છે. મહારાજ ત્યાં 3 દિવસ રોકાણા છે. સમુદ્ર કાંઠે સદાવ્રતમાં મહારાજ જમતા. આ રીતે મહારાજ એ તીર્થને તીર્થત્વ આપી, તીર્થને પાવન કરી મહારાજ ત્યાંથી આગળ ચાલ્યા છે. રસ્તે ચાલતા સોમનાથ મહાદેવ આવ્યો છે. એ સમુદ્રનો કિનારો, સોમનાથ ભગવાનનું મંદિર, એ પટાંગણમાં મહારાજ આવ્યા છે. એ વિશાળ મંદિરમાં મહારાજે પ્રવેશ કર્યો. શુક્લકડી મહારાજની કાયા, તેજસ્વી કાયા. યાત્રાળુઓ દર્શને આવતા હશે. એને હૃદયમાં એવો ભાવ થતો હશે કે આ સ્વયં શિવજી આવ્યા હોય એવું લાગે છે. મહારાજ એ 12 જ્યોતિર્લિંગમાંનું એક લિંગ, એમનું દર્શન કરી
શિવજીએ પણ મહારાજનું સ્વાગત કર્યું હશે, એક પધારો પ્રભુ પધારો. અતિ અહોભાવ થયો છે. મહારાજ ત્યાં વંદન દર્શન કરી વેરાવળ થઈ અને મહારાજ ભંડોરીએ ગામ પધાર્યા છે. ત્યાં લુહારને ત્યાં મહારાજ એની કોઈઢમાં રાત રોકાણા. લુહાર ભાવિક હશે. મહારાજ ત્યાં રાત્રિ રોકાણા છે. મહારાજને રોટલો મહારાજ ત્યાં જમ્યા છે. મહારાજ ત્યાંથી માળિયા ગામ પધાર્યા. માળિયા ગામ સોસરવા મહારાજ નીકળ્યા. ઉત્તરાદે દરવાજે મહારાજ નીકળ્યા. આગળ ચાલતા નાનજી, મંજી અને મેઘજી ઠક્કર સામે મળ્યા. વર્ણીને જોયા. ઓ કોઈ તપસ્વી ભારે છે. દર્શન કરતા ગાઢ સંકલ્પ બંધ થઈ જાય એવી મૂર્તિ. મહારાજને વંદન કર્યા. વર્ણિરાજ અમારા ગામમાં પધારો. મહારાજ કે અમારે ગિરનાર જવું છે, એટલે હવે રોકાશું નહીં, અમારે નીકળવું છે. એમની સામે મહારાજે દ્રષ્ટિ કરી. એ ત્રણેય ઠક્કર પરિવાર, એ પરિવાર બહુ સારો સત્સંગી થયો. મહારાજ ત્યાંથી આગળ ચાલતા લાઠોદરી નદી આવી. એ નદીમાં મહારાજે સ્નાન કર્યું છે. નદી કાંઠે એક પીપળાના વૃક્ષ નીચે મહારાજ થોડી વાર ધ્યાન ભજન કર્યા છે. ત્યાંથી મહારાજ શેરગઢ થઈ સીમાસી ગામના ચોરામાં મહારાજ રાત રોકાણા છે. મહારાજે ગામના ચોરામાં રાત્રિ રોકાય. ત્યાંથી આગળ ચાલતા ધર્મ અવેડે થઈ આપણે એ રસ્તે માળિયાન પછી આમાં મેંદરડાથી જુનાગઢનો રસ્તો આવે ને, વચ્ચેનો રસ્તો જુનાગઢથી નજીક થાય. ત્યાં ધર્મ અવેડાની આજે પણ જગ્યા છે, અવેડો વગેરે છે. મહારાજી ધર્મ અવેડે થઈ અને ભૂતનાથની જગ્યામાં મહારાજ રાત રોકાણા છે. સાંજ પડી ગઈ હશે. ભૂતનાથ મહાદેવ છે, આપણે ગુરુકુલ છે એમની બાજુમાં જ ભૂતનાથ મહાદેવ. એ વખતે તો જુનાગઢની બારોબાર બધું કહેવાય. ભૂતનાથની જગ્યામાં મહારાજ રાત રોકાણા છે. બીજે દિવસે સવારે મહારાજ બાજુમાં ત્યાં બ્રહ્મકુંડ છે, એમાં સ્નાન કર્યું હશે કદાચ. નિત્ય કર્મ કરી મહારાજ ત્યાંથી આગળ ચાલતા થયા છે. ગિરનાર મહારાજને જવું છે. મહારાજ દામોદર કુંડ પધાર્યા છે. દામોદર કુંડમાં મહારાજે સ્નાન કર્યું છે. સંધ્યાનો સમય થઈ ગયેલો. સ્નાન કરી સંધ્યા આરતીમાં મહારાજ પહોંચી ગયા છે. આ બાજુ પૂજારી મહારાજ આરતી પ્રગટાવવાની તૈયારી થઈ. આરતી પ્રગટાવતા હતા અને મહારાજ આવ્યા છે. એ વર્ણીના દર્શન કર્યા. પૂજારીને થયું, ઓહો બહુ ભવ્ય મૂર્તિ છે. દર્શન કરતા અતિ શાંતિ થઈ છે એમને. મહારાજના મુખનું તેજ અતિ હેદુપરાણું, એના મનની વૃત્તિ વર્ણી તરફ જવા માંડી. આરતી પ્રગટી ગઈ હતી. ભગવાનની આરતી ઉતારે છે દામોદર ભગવાનની, પણ એનું મન તો વાહે હાલે છે. કોઈક ભારે વર્ણી આવ્યા છે. આરતી પૂરી થઈ છે. મહારાજને આરતી આપી હશે. મહારાજ દર્શન કરીને ચાલતા થયા. એટલે પૂજારીએ જઈને કીધું છે, મહારાજ અત્યારે હવે કઈ બાજુ? બસ વનમાં જશું. અરે બ્રહ્મચારી મહારાજ, આ જંગલમાં રહેવાય એવું નથી. ત્યારે પૂજારી કહે, પ્રભુ પાસ વનમાં બહુ સિંહનો ત્રાસ, ઘણા અહીં અઘોરી ફરે છે, તે તો જનતણો ભક્ષ કરે છે. અહીંયા સિંહનો બહુ ત્રાસ છે. અને બીજું વર્ણી અહીંયા અઘોરી બાવા છે. એ ઘણી વખત માણસને મારી નાખે છે. શબ બળતા હોય ને તો અડધા શબ લઈ જાય. અઘોરી હોય એની કંઈક સાધનાઓ માટે એને કંઈક જરૂર પડતી હશે, એના અમુક શરીરના હાડકા બીજું ત્રીજું. અહીંયા અઘોરી બાવા રહી છે, ઘણાને મારી નાખે છે. હિંસક જનાવરોનો ભય છે. આ જંગલમાં વર્ણી જવાય એવું નથી. અહીંયા રાત્રિવાસો રોકાવ. મહારાજ કે અમને તો કોઈનો ડર નથી, અમે તો ત્યાં જશું, વનમાં જ રહીએ છીએ. બહુ મનાવ્યા.
પૂજારીને થયું કે આ જોગી છે, જોગી હઠ. વળી નાની ઉંમર છે એટલે બાળ હઠ પણ કહેવાય. આપણું માનતા નથી, અમુક હઠ બહુ વખાણાય. જોગી હઠ, બાળ હઠ, સ્ત્રી હઠ, મકોડા હઠ. મકોડો પકડે ને અષાઢ મહિનાનો, ખેંચો તો કેરિયલ જુદું, પણ મોઢું મૂકે નહીં. ઘણાને આવા સ્વભાવ હોય. પણ મહારાજનો તો એવો વૈરાગ્ય હતો, મનમાં થયું કે આ જોગી હઠ છે, બાળ હઠ છે, એ માનશે નહીં. દિલમાં અતિ દયા લાવી, પણ શું કરે. મહારાજ તો નીકળી ગયા. મહારાજ ત્યાં મુચકુંદ ગુફા છે, ત્યાં મહારાજ દર્શન કરી. ત્યાંથી આગળ એક ખંડેરી ડેરી, રાધા ડેરી આજે પણ છે. ત્યાં જવું હોય તો કઠણ પડે એવું છે. મહારાજ રાધા ડેરીએ જઈ અને મહારાજ ત્યાં બેઠા છે. રાત્રિનો સમય થયો છે. સિંહની ડણક સંભળાણી. ગાળા ગજવતો હોય. પૂજારી વગેરે, મહંત વગેરે ડરવા માંડ્યા કે નક્કી આજે આ વરણીનો કાળ આવ્યો. સિંહ મહારાજની નજીક આવ્યો. મહારાજ તો ધ્યાનસ્થ બેઠા છે. સિંહ નજીક આવી મહારાજે એમની સામે દ્રષ્ટિ કરી છે. એની હિંસક વૃત્તિ નાશ પામી છે. મહારાજની પાસે આવી આળોટીને બેસી ગયો. સિંહની ત્રાડ સાંભળીને આ પૂજારીએ દૂરથી જોયું છે. સિંહને ટેકે વરણીને બેઠેલા જોયા. મહારાજ સિંહને ટેકો દઈને બેઠા. સિંહાસન કહેવાય ને, સિંહાસનમાં કોણ બેસી શકે? જે સિંહને ટેકા દે ને એ. સર્કસનો સિંહ નહીં હો, આ ગીરનો ફરતો સિંહ. વરણી રાજ સિંહને ટેકો દઈને બેઠા છે. શુક્લકડી મહારાજની કાયા. બોલો સિંહ થોડોક શ્વાસ લેતો હશે ને મહારાજ હલતા હશે. હો મહારાજ આજ સિંહને ટેકણ દઈને બેઠા. એ સિંહનો જીવ પણ કેવો ભાગ્યશાળી હશે, આજે પુરુષોત્તમ નારાયણના યોગમાં આવી ગયો છે. મહારાજ સારી એ રાત્રિ સિંહને ઓઠીંગણ દઈને સૂતા છે. વહેલી સવારે મહારાજ નદીમાં સ્નાન કરવા માટે ઉતર્યા છે. સોનરખ નદી કહેવાય. દામોદર કુંડમાંથી પાણી એમાં આવે અને આગળ જાય છે. મહારાજ નદીમાં સ્નાન કરી સિંહને ઈશારો કર્યો છે. સિંહ તો જતો રહ્યો. મહારાજ સ્નાન કરી એ સોનરખ નદીની રેતીમાં મહારાજ પૂજા કરવા માટે બેઠા છે. એને સોનરખ નદી કહેવાય. એટલે હોનું એમાં છે, હોનાના કણ. આજે પણ એ ગિરનારમાં આપણે નદી કાંઠે હેલા જઈએ ને તો આજે પણ દેખાય છે એમાં હોનું. પણ નિષ્કુળાનંદ સ્વામીએ એવું લખ્યું કે 1.25 લાખ રૂપિયાનો ખર્ચો કરીએ ત્યારે લાખ રૂપિયાનું હોનું મળે. એટલે કોઈ કાઢતું નથી, પણ એમાં હોનું છે એટલે હોનરખ નદી કહેવાય. એ સોનરખ નદીની રેતી એ આમ નિર્મળ રેતી હશે, સોનું હોનું એમાં જરતું હોય એવી. અને સવારના સમયે મહારાજ સ્નાન કરી એ સોનરખ નદીની રેતીમાં બેસી મહારાજ શાલિગ્રામ ભગવાનનો અભિષેક કરી ત્યાંથી થોડા પુષ્પો મળ્યા છે ચડાવી અને મહારાજ ધ્યાનસ્થ પૂજા કરવા માટે બેઠા છે. સૂર્યનારાયણ ઉગ્યા છે. એ ગીરના ઝાડવાના વચ્ચે થઈ સવારના કુમળા કિરણો સૂર્યના એ મહારાજની મૂર્તિ ઉપર પડ્યા છે. કેવા અદ્ભુત મહારાજ શોભતા હશે. સવારનો સમય છે. મહારાજ ધ્યાનસ્થ બેઠા છે. પોતાની પિંગલ વર્ણી જટાનો અંબોડો મહારાજ આમ બાંધ્યો છે. મહારાજનું વિશાળ ભાલ. મહારાજ આમ અંબોડો બાંધ્યો હશે ને એટલે જમણા ભાલમાં, જમણી કોરે ભાલમાં અહીંયા ચિહ્ન છે. જમણી કોરે એક ચિહ્ન છે ભાલમાં. ફોક્સ માથે આવે ને એટલે દર્શન બરોબર થાય.
સૂર્યનારાયણના કિરણો આવ્યા છે. મહારાજની એ મૂર્તિમાં ભાલમાં જમણી બાજુ મહારાજને ચિહ્નના દર્શન થાય છે. જમણે ગાલે મહારાજની ટીબકડી. મહારાજ પૂજા કરે છે ને એટલે ગળું ખુલ્લું છે. શાલિગ્રામ ભગવાન બાંધ્યા નથી. ગળાના ખાડામાં મહારાજનું તિલ, મહારાજનું ખુલ્લું શરીર. હવે તો 2 દિવસ છે પછી તો મહારાજ રાજાધિરાજ થઈ જશે ને તો આ દર્શન નહીં થાય. એ તિલ ચિહ્નના દર્શન અત્યારે થાય છે. મહારાજના ગળામાં ખાડામાં તિલ છે. મહારાજના વામ કરણમાં એક તિલ, જમણી બુટીમાં મહારાજનો નાનો તિલ. એવા મહારાજના દર્શન થાય છે. મહારાજ ધ્યાનસ્થ બેઠા છે. મંદ હાસ્ય વેરતું મહારાજનું મુખ, ખુલ્લું શરીર મહારાજનું, લીલીછમ નાડીઓ કળાય છે. સવાર થયું છે એટલે દામોદર મંદિરના મહંતજી પૂજારી દોડતા આવ્યા છે. મહારાજના ચરણમાં ઢગલો થઈ ગયા. મહારાજ પૂજા સંકેલતા હતા. ચરણમાં આળોટીને પ્રાર્થના કરી છે કે વર્ણિરાજ, તમે કોઈ ઈશ્વર મૂર્તિ છો, અમારા આશ્રમમાં પધારો. અતિ ભાવથી મહારાજને આગ્રહ કર્યો છે. મહારાજ એમના આગ્રહથી મહારાજ ત્યાં પધાર્યા છે. પ્રભુ પદ જય કીધો પ્રણામ, તેડી ગયા દામોદર ધામ. રાખ્યા ત્યાં હરીને 3 રાત, ભાવે સેવા કરી ભલી ભાત. મહારાજને 3 રાત્રિ ત્યાં રોકાયા દામોદર મંદિરમાં. મનમાં થયું કે આ વર્ણીને અહીંના મહંત કરી દઈએ, અહીંયા કાયમ રોકી દઈએ. મહારાજને પ્રાર્થના કરી, મહારાજ તમે કાયમ અહીંયા રોકાવ, અમે બધા તમારા સેવક. મહારાજને તો આગળ જવું છે. મહારાજ કોઈ સ્થાન ગોતે છે કે ક્યાં રોકાવું. એ મહારાજ 3 દિવસ અહીંયા રોકાયા છે. પછી મહારાજ ગિરનાર ચડવા માટે ત્યાંથી આગળ ચાલતા થયા છે. મહારાજને અહીંયા જ રાખી અને આવતીકાલે મહારાજ ગિરનાર ચડશે. બોલો સ્વામિનારાયણ ભગવાનની